આફ્રિકન જંગલ આપણો હાબડ બાબર આ હાબડ બાબર જુઓ તમે રૂગોમાં એ હાબડ બાબર ભરાડીમાનું મંદિર નવી શોધ કરી આવ્યા છે ટાપુની પાછી અને ત્યાં એક માતાજીનું મંદિર છે આજ લઈ જાય છે તમને ત્યાં દર્શન કરાવવા કેવો વ્યૂ છે બેસ્ટ છે પછી તમે જોવો ને કમેન્ટ કરજો पवन चक्की जवानुं सतुपा अच्छा हमको सिखा रही है वो एक टापू है ये टापू मांथी जवानुं छे पवन चक्की याद राखवानी अर्धी थांभला माथे छे अने अर्धी एमने एम छे बूम पर ई पवन चक्की याद राखवानी मेन ई एनुं निशान छे अने झूम कर एटले जो ओલું દેખાશે આપણે ત્યાં જવાનું છે એક ટાપુ છે ચારે બાજુ પાણી છે એ જ બતાડું એ હમણાં તમને જોઈ લો પવન ચક્કી છે લોકેશન ને સામે મંદિર છે ચારે બાજુ બંને બાજુ દિવાલ છે ફેન્સિંગ અને વચ્ચેથી બેસ્ટ રસ્તો છે જો ખારી સામે તમને જેટી દેખાય ટર્મિનલ પોર્ટ તમને સામે ઓલો દેખાય વેસ્ટ પોર્ટ આફ્રિકન જંગલ આપણો હાબડ બાબર આ હાબડ બાબર જુઓ તમે રૂગોમાં એ હાબડ બાબર અને આફ્રિકન જંગલ વચ્ચેથી રસ્તો હોય ઓલ્ડ ઇઝ ગોલ્ડ હા ઓલ્ડ ઇઝ ગોલ્ડ એક ટાપુ જ છે બરોબર તમે ચારે ફરતે પાણીનો દરિયો છે અને વચ્ચોવચ્ચ ટાપુ છે માતાજીનું મંદિર છે જો બેસ્ટન કેવી મસ્ત જગ્યા આ સમસાને શું બેસું જગ્યા સુવડાવવાની હે સમસાન થોડું ગઈ ગયા સમસાને હા એ તો ભેખડે જો ગાડી આપણી ટાપુ માં ચલે ધીમી ધારે ચલો આવી ગયું મંદિર चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह बाल ब्रह्मणीमाનું મંદિર છે અહીંયા આવો ટાપુ છે આખો સારે ટાપુ રખાલમાં આવે ધુઆ આપણે નવી નાની ટાપુ મારે છે વિશાળ ટાપુ છે ચારે બાજુ દરિયો છે સમુદ્ર એકદમ શાંત વાતાવરણ છે બસ
મહિનો ચાલે શ્રાદ્ધ પક્ષ આ તમે જોઈ લો. કાગડા એ નાકે તમને યાદ જ નહીં કચરાને આપણે એક જગ્યાએ નાખી દઈશું કેમ કે આ જગ્યાએ કોઈ કચરો ન કરતા જગ્યા સાફ कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन હાલો આના માથે સતુભા આના માથે ચડીએ અને આખો વ્યૂ ટાપુ બાપુ બધું દેખાશે એવો છે. નવીનાળ ભરાડી માતાજીનું મંદિર ને આ અહીંયાથી તમે આખો વ્યૂ જુઓ મુન્દ્રા પોર્ટ તમારું ટાઈમ થઈ ગયા છે. તમારે અહીંયા આવવું હોય આ મંદિરે દર્શન કરવા માટે નવીનાળમાંથી થઈ અને અહીંયા આવી જવાનું. ત્યાં ગેટ આવે છે કસ્ટમનો મુન્દ્રાનો ત્યાં આગળ તમારે કહી દેવાનું કે માતાજીએ જવું છે એટલે તમે અહીંયા સીધી રીતે પહોંચી આવશો. આ પવન ચક્કી છે ને એ મેન એનું લોકેશન છે કેમ કે આ એક જ પવન ચક્કી છે કે અડધો ટાવર છે ને અડધો કૂવ છે. અહીંયાથી તમે સીધા આવવાનો ડાયરેક્ટ રસ્તો છે. નવીનાળમાંથી આમ તો આવશો ત્યાં પણ એક રસ્તો આવી જશે અને જરપરા થઈને આવશો તો પણ આ રસ્તેથી આવશે. બંને રસ્તા છે અને આવવા માટે બેસ્ટ ટાઈમ છે 5:30-6 વાગે આવશો ને તો તમને આખો એરિયો જે દેખાય છે ને અહીંયા બધે ફૂલ એકદમ પાણી ભરેલું હશે ને મજા આવી જશે. એ ટાઈમે આવજો. અમે ભલે થોડા ચૂપ બિલકુલ ચૂપ આવી ગયા છીએ. પાણી નથી દેખાતું તમે વહેલા આવતા નહીં. અત્યારે આ ટાવરમાં થઈ કેટલી હાઈટમાં છે તમે જુઓ. નીચે કેમેરો કર ભાઈ તો જો અને માથે કેમેરો કર અને આ પતરા ઉડે તો જા ના કે સીધા દરિયામાં ઘા હો ભાઈ.